જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની આ વાત છે। આ ગામના છેડે એક નાનકડું ખોરડું રમેશભાઈનું હતું। રમેશભાઈ અને એમના પત્ની રમીલાબેન ગામ લોકોની નજરમાં પછાત વર્ગના હતા, જેના લીધે ગામને છેવાડે એમને પોતાનું નાનકડું એવું ઘર બનાવવું પડ્યું હતું। અતિ ગરીબ પરિસ્થિતિ અને ગામના કહેવાતા મોટા લોકોની વચ્ચે રહેતા આ બંને પતિ પત્ની સ્વભાવના ખૂબ શાંત અને ભોળા માણસો હતા। નાનકડી એવી ઓરડી, જેમાં એક ખૂણામાં રમીલાબેન બેઠા બેઠા રસોઈ કરે અને બીજા ખૂણામાં ઘરની તમામ વસ્તુઓ પડેલી હોય। ગામના કોઈ લોકો પાસે એમને કંઈ સંબંધ ન હતો, કારણ કે એમનો દેખાવ લોકોને અચૂક પસંદ નહોતો આવતો અને પૈસાના ઘમંડમાં રહેતા આ લોકો આ બંને પતિ પત્નીને પોતાના પગની ધૂળ સમાન પણ ગણતા ન હતા। બનાવેલી એક ઓરડી કે જેમાં બંને પતિ પત્ની રહેતા હતા, ગામના જ એક શેઠને ત્યાં કામ કરીને પોતાનું ઘર ચલાવતા હતા। આજથી 1 વર્ષ પહેલા જ રમેશભાઈના માતા અવસાન પામ્યા હતા, જેથી કરીને હવે રમીલાબેન પણ થોડી જવાબદારીમાંથી મુક્ત થયા હતા, એટલે રમેશભાઈની સાથે જ કામ પર લાગી ગયા હતા। બસ પોતાના કામથી કામ રાખવાવાળા આ બંને પતિ પત્નીને બીજાને ત્યાં મજૂરી કરીને પોતાના ઘર અને જિંદગી ચલાવતા રહ્યા। થોડા વર્ષો બાદ એમના ઘરે ભગવાને દીકરાના આશીર્વાદ આપ્યા, પરંતુ એ આશીર્વાદ સાથે રમીલાબેનનો જીવ પણ લઈ લીધો। એમની દીકરીને જન્મ આપતી વખતે રમીલાબેન પોતાનો જીવ ગુમાવી બેઠા અને આ ભાર રમેશભાઈ માટે એટલો અસહ્ય હતો કે એમના દુઃખનો કોઈ પાર ન હતો। હજુ તો લગ્નને થોડા જ વર્ષ થયા હતા અને પોતાના બાળકને આવવાની ખુશીમાં બંને પતિ પત્નીના પ્રેમ પર થોડો વધારો નિખાર આવી ગયો હતો, પરંતુ કુદરતને આ મંજૂર ન હતું। આ નાનકડા જીવને છોડીને એની માતાએ હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું હતું। પોતાના પત્નીના અંતિમ સંસ્કાર વિધિ પતાવ્યા બાદ રમેશભાઈ પોતાની નાની એવી બાળકીને લઈ ઘરે આવ્યા। ઘરે આવતાની સાથે જ વિચારો એમના મનને પૂરી રીતે ઘેરી લીધું અને રોકી રાખેલા આંસુની ધારી વરસાદના જોરદાર પ્રવાહની જેમ વહેવા લાગી। એ નાનકડી ઓરડીમાં રમેશભાઈની અનેક યાદો રમીલાબેન સાથે ચિતરાયેલી હતી કે જેને દુનિયાની કોઈ પણ તાકાત ભૂલી શકે એમ ન હતી। રમેશભાઈ પણ જાણતા હતા કે એમના પત્નીનો શરીરથી ખૂબ સ્વસ્થ હતા, પણ રાતના સમયે જ એમને દુખાવો ઉપડ્યો હતો, જેથી કરીને તેઓ રમીલાબેનને સરકારી દવાખાને લઈ ગયા હતા અને તેના ડોક્ટર અને નર્સની બેદરકારીને લીધે એમના પત્નીની સારવારમાં ઘણું મોડું થયું, જેના લીધે આજે એના પત્ની એમની સાથે નથી। પોતે નાના માણસ હતા અને આર્થિક રીતે સદ્ધર ન હતા, જેથી કરીને એમણે સરકારી ડોક્ટર પાસે જ સારવાર કરાવવાનું નક્કી કર્યું હતું અને એમની એવી કોઈ ઓળખાણ પણ ન હતી જેથી કરીને આ ડોક્ટર કે નર્સ વિરુદ્ધ કોઈ પગલાં લઈ શકે। એમણે આ વાતનો વિરોધ કર્યો પણ ખરો, પરંતુ સામે દવાખાનાના ડોક્ટર અને નર્સે એમને ખોટી રીતે સમજાવીને એમને કંઈ પણ વાત સાંભળ્યા વગર રવાના કરી દીધા। રમેશભાઈની આંખમાં આંસુની ધારા સતત વહેતી હતી। તેઓને એ જ વિચાર આવ્યા કરતા હતા કે કાશ આજે એમની પાસે થોડા ઘણા રૂપિયા હોત તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાની પત્નીની સારવાર કરી શક્યા હોત। પોતાના પત્નીના મૃત્યુના જવાબદાર એ પોતાને જ માની રહ્યા હતા અને એટલી જ વારમાં બાળકના રડવાનો અવાજ એમના કાન સાથે અથડાયો અને રમેશભાઈ પોતાના આ દુઃખમાંથી બહાર આવીને વાસ્તવિકતામાં નજર કરી તો એક નાનકડી બાળકી રડી રહી હતી। તેઓ ઝડપથી ઊભા થઈને આ બાળક પાસે ગયા અને એને રડતા જોઈને પોતે પણ
કે આ બાળક શાના માટે રડી રહ્યું હશે. દવાખાનામાં એક દયાળુ નર્સ હતી જેણે રમેશભાઈને સમજાવ્યું હતું કે બાળકને 6 મહિના સુધી માતાનું દૂધ જ પીવડાવવું છે, પરંતુ આ બાળકની તો માતા જ હવે રહી નથી, જેથી કરીને આ પાવડર તમે પાણીમાં મિક્સ કરીને બાળકને પીવડાવી શકો છો. બાળકને રડતા જોઈને રમેશભાઈને થયું કે બાળકને ભૂખ લાગી હશે, એટલે તરત જ થેલીમાંથી સામાન ગોતીને પાવડર બનાવીને પોતાના આ બાળકને ખોળામાં લઈને ધીમે ધીમે દૂધની ચમચી પીવડાવતા રહ્યા અને થોડી મિનિટો બાદ બાળકનું રડવાનું બંધ થઈ ગયું. બાળક તો દૂધ પી રહ્યું હતું, પરંતુ એને જોઈને રમેશભાઈના ચહેરા પર અલગ જ ચિંતા છવાઈ રહી હતી. પોતાની પત્ની વગર આ બાળકીને કેવી રીતે મોટી કરશે એ વિચાર એમને મૂંઝવતો હતો. બાળક આખી રાત રડતું રહ્યું અને એક ક્ષણ માટે પણ રમેશભાઈએ પોતાની આંખ મીચી ન હતી. ધીમે ધીમે દિવસો પસાર થયા તેમ તેમ રમેશભાઈને પણ ખ્યાલ આવતો ગયો કે બાળક શા માટે રડે છે અને એને શું કરવાની જરૂર છે. થોડા દિવસો બાદ એમને આ કડવી વાસ્તવિકતા સ્વીકારી લીધી કે હવે એમની પત્ની વગર જ એને અને એમની આ દીકરીને જીવવું પડશે. એમને આ નાનકડી દીકરીનું નામ રાખ્યું ગાયત્રી અને પ્રેમથી તેઓ ગાયત્રીને ગુડ્ડી કહીને બોલાવતા હતા. સમય રેતીની જેમ સરકતો રહ્યો અને જોત જોતામાં ગાયત્રી 2 વર્ષની થઈ ગઈ. પોતાની અસ્પષ્ટ ભાષા કહીને પિતાને કાલી ગયેલી વાતોમાં ઉલઝાવી રાખતી અને હવે તો રમેશભાઈ પણ પોતાની દીકરીના આધાર પર જ એમની જિંદગી જીવતા હતા. આ નાનકડા જીવે થોડા જ દિવસમાં એના પિતાના બધા જ ઘાવને રૂઝાવી દીધા હતા. રમેશભાઈ તો હજુ બીજાને ત્યાં જ કામ કરતા હતા અને એ જ આર્થિક પરિસ્થિતિમાં રહેતા હતા. એમની દીકરી કાલ સવારે મોટી થઈ જશે. એના અભ્યાસ અને બીજા ખર્ચ માટે તેઓએ પોતાની મહેનત બમણી કરી દીધી હતી. સામે ગાયત્રી પણ મોટી થતી હતી. અતિ ગરીબ પરિસ્થિતિમાં રહેતી આ દીકરી પોતાના પિતાની સ્થિતિ ખૂબ સારી રીતે સમજતી હતી. ક્યારે પણ બીજા બાળકોના હાથમાં કોઈ વસ્તુ કે રમકડા જોઈને એના પપ્પા સામે જીદ કરતી ન હતી, કારણ કે કહેવાય છે ને કે પોતાના પિતાનો ચહેરો વાંચવામાં દીકરીથી હોશિયાર બીજું કોઈ વ્યક્તિ હોતું નથી. રમેશભાઈના શેઠ ખૂબ અહંકારી અને ગરીબ લોકો પાસેથી કામ કઢાવી ઓછું વળતર આપતા વ્યક્તિ હતા. તહેવારના દિવસો હતા એટલે રમેશભાઈને પણ ઘણું મન હતું કે પોતાની દીકરી માટે એક જોડી નવા કપડાં લઈ આવે, જેથી કરીને એમની સાથે ભણતા બધા બાળકોને જેમ એની દીકરી પણ નવા કપડાં પહેરી શકે. પોતાના કામનું વળતર લેવા માટે રમેશભાઈ એમના શેઠ પાસે ગયા અને વળતા જવાબમાં એના શેઠ રમેશભાઈને કહેવા લાગ્યા, વાહ રમલા, એક તો ઊંધું વાળ એવું તો કામ કર્યું છે. આ મહિને અમે ઉપરથી થોડા વધારે રૂપિયા માગણી કરી છે. આ વખતે તો તને તારા કામના પૂરતા રૂપિયા નહીં મળે. તે આ વખતે કામમાં કંઈ પણ ધ્યાન આપ્યું નથી. તારી દીકરીને મોટી કરવામાં તે મારું કામ બગાડ્યું છે અને હવે બેશરમની જેમ અહીંયા રૂપિયા માંગવા આવ્યો છે. પહેલા સરખું કામ કરીને દેખાડ, પછી તારો આ મહિનાનો પણ પગાર આપીશ. એ સિવાય મારા પાસે રૂપિયા માંગવા આવતો નહીં. આટલું કહીને શેઠે રમેશભાઈને ધકેલી મૂક્યા. આખા રસ્તા પર એ બસ એ જ ચિંતામાં હતા કે સવારે એમણે પોતાની દીકરીને કહ્યું હતું કે સાંજે ઘર પર આવતા સમયે એના માટે એક સરસ મજાનો ડ્રેસ લઈને આવશે. હવે તો ગાયત્રી પણ 10 વર્ષની થઈ ગઈ હતી. ભલે ઉંમર ઘણી નાની હતી, પણ ઘરની ખાસી એવી જવાબદારી પોતે સંભાળી લેતી હતી. 10 વર્ષ દીકરીને ઘરનો હજુ કોઈ ખ્યાલ હોતો નથી, પરંતુ ગાયત્રી એક નાનકડા હાથોથી
ઘરની સાફ સફાઈ અને બીજા નાના મોટા કામ કરી લેતી હતી. હર રોજની જેમ પોતાના પપ્પાને ઘરે આવતા હોય એના ચહેરા પર એક અનેરી ચમક છવાઈ ગઈ અને એ પાણીનો લોટો ભરીને પોતાના પપ્પાને આપવા ગઈ. રમેશભાઈનો ચહેરો ખૂબ ઉદાસ દેખાતો હતો એટલે તરત જ ગાયત્રી એના પપ્પાને પ્રશ્ન કર્યો, પપ્પા, તમારી તબિયત તો સારી છે ને? કેમ આમ ઢીલા ઢીલા લાગો છો? રમેશભાઈની ચિંતા એની આ નાનકડી દીકરી નહીં સમજી શકે કે તેઓ જાણતા હતા, પરંતુ કંઈ નહીં બેટા, બસ આજે થોડો થાકી ગયો છું, એવો જવાબ આપીને એક ખાટલા પર જઈને બેસી ગયા અને ગાયત્રી એમના હાથમાંથી થેલી લઈને થેલીમાં રહેલું ટિફિન બહાર કાઢીને વાસણ સાફ કરવા લાગી. આ જોઈને રમેશભાઈ ખૂબ ભાવુક થઈ ગયા કે હજુ તો રમત ગમતની ઉંમરમાં એની દીકરી આવા બધા કામ કરી રહી છે અને એમનાથી રહેવાયું નહીં. એટલે ગાયત્રીને પોતાની પાસે બોલાવી અને એમની આંખમાં ચળહળિયા આવી ગયા. રમેશભાઈ ગાયત્રીને કહેવા લાગ્યા, ગુડી બેટા, તારા પપ્પાને માફ કરજે, હું તારા માટે નવો ડ્રેસ નથી લાવી ચૂક્યો. આટલું સાંભળતા જ ગાયત્રી રમેશભાઈને કહેવા લાગી, અરે પપ્પા, તમે આવી નાનકડી વાતમાં આમ ઉદાસ કેમ થાવ છો? મને તો અત્યારે કંઈ પણ નવા કપડાની જરૂર નથી. મારી પાસે ઘણા બધા કપડાં પડ્યા છે અને એ વાત તમે સમજી લેજો કે મને નવી વસ્તુની નહીં, તમારા ખુશ ચહેરાની જરૂર છે. આપણે બંને બાપ દીકરી એકબીજાના સાથ આપીએ એ જ બધા કરતાં વિશેષ મહત્વનું છે. પોતાની દીકરીમાં ઉંમર કરતાં પણ વધારે સમજણ જોઈને રમેશભાઈને ગાયત્રી ઉપર ખૂબ ગર્વ થતો હતો. પછી તો બંને બાપ દીકરીએ હસતા હસતા રસોડાના ચૂલા પર રસોઈ બનાવી. ગાયત્રી એના પપ્પા પાસેથી આકાર વગરનો રોટલો શીખવાની તાલાવેલી કરતી રહી. એની રમતોમાં રમેશભાઈ પોતાનું દુઃખ ભૂલી ગયા. આવી જ રીતે ગાયત્રીની સમજણ અને રમેશભાઈની મહેનતથી એમનું ઘર ચાલતું રહ્યું અને ગાયત્રી 10મા ધોરણમાં આવી ગઈ. ભણવામાં ખૂબ હોશિયાર અને વર્તનમાં ખૂબ વિવેકી એવી ગાયત્રી પોતાની પરીક્ષાને લઈને ખૂબ મહેનત કરતી હતી અને એના પપ્પાને અવારનવાર કહ્યા કે પપ્પા, જોઈ લેજો, તમારી ગુડી આખા ગામમાં પ્રથમ આવશે. અને રમેશભાઈને પણ વિશ્વાસ હતો કે એમની દીકરી ખૂબ હોશિયાર છે. પરીક્ષાના પ્રથમ દિવસે એ પોતાનું પેપર દેવા માટે જઈ રહી હતી. પોતાના પપ્પાના આશીર્વાદ લઈને એ ઘરેથી નીકળી હતી અને રમેશભાઈ પણ પોતાના કામ પર જવા માટે નીકળી ગયા. પરીક્ષાને હજુ અડધી 1 કલાકનો સમય બાકી હતો અને એ જ દિવસ દરમિયાન એમને ઓરડીની બાજુમાં રહેતો એક 7 વર્ષનો છોકરો દોડતો દોડતો ગાયત્રી તરફ આવી પહોંચ્યો. હાંફતા હાંફતા અવાજે એ બસ રમેશ કાકા એટલું બોલી રહ્યો હતો. ગાયત્રી ગભરાઈ ગઈ કે એના પપ્પાને કશું થયું તો નહીં હોય ને. થોડો ઊંડો શ્વાસ લઈને પેલા છોકરાએ ગાયત્રીને કહ્યું કે એના પપ્પા કામ પર જતા હતા અને એક કારની ટક્કર વાગી જતા એમનું અકસ્માત થયું છે. આ વાત સાંભળીને ગાયત્રી ખૂબ જ ડરી ગઈ અને પોતાની પરીક્ષાનો વિચાર કર્યા વગર એ છોકરા સાથે દોડીને જતી રહી. રસ્તા પર બીજા લોકોની મદદથી રમેશભાઈને દવાખાના સુધી ખસેડવામાં આવ્યા હતા. ગાયત્રી સીધા દવાખાને પહોંચી ગઈ. પોતાના પિતાની આ હાલત જોઈને એ તો ખૂબ રડવા લાગી. જો કે રમેશભાઈને પગમાં ખૂબ મોટી ઈજા થઈ હતી અને માથા પર પણ થોડુંક વાગ્યું હતું. વધારે ગંભીર પરિસ્થિતિ ન હતી. જેથી 5 દિવસ દવાખાનાની સારવાર લીધા બાદ એમને 3 મહિના સુધીનો આરામ કરવાનો સમય આવ્યો. પોતાના પિતા હવે જોખમમાંથી બહાર છે એ સાંભળી ગાયત્રીના હૃદયને થોડી ઠંડક થઈ. રમેશભાઈને ઘરે પહોંચાડવામાં આવ્યા અને ગાયત્રીએ આ દિવસ ખૂબ એમની સેવા કરી.
રમેશભાઈ ખાટલામાંથી પણ ઊભા થઈ શકે એવી હાલતમાં ન હતા. રમેશભાઈને એ વિચારીને જ વધારે ચિંતામાં જતા હતા કે એમના આ અકસ્માતને લીધે એમની ગુડી પરીક્ષા નથી દઈ શકી અને એણે ખૂબ તૈયારીઓ કરી હતી કે એ આ વખતે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઈ શકે. પોતાના પપ્પાની આવી હાલત જોઈને ગાયત્રીને અભ્યાસમાં જરા પણ રસ ન હતો અને નાની ઉંમરમાં જ તેને બીજાના ઘરે સાફ સફાઈ કરીને પોતાના પપ્પાની સારવાર અને ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી હતી. 3 મહિનાના આરામ બાદ રમેશભાઈની તબિયતમાં ખાસો એવો ફેરફાર દેખાતો હતો, પરંતુ આ 3 મહિનામાં ગાયત્રી એક દિવસ પણ પોતાની શાળાએ જઈ શકી ન હતી અને ગામમાં એક જ સરકારી શાળા હતી કે જ્યાં તે અભ્યાસ કરતી હતી. સ્વચ્છતાની સાથે જ રમેશભાઈ ગાયત્રીને શાળાએ જવા માટે કહ્યું, પરંતુ હવે ગાયત્રીએ અભ્યાસ કરવાની સખત મનાઈ કરી દીધી કે હવે તે પિતાનો સાથ આપીને નાનું મોટું કામ કરશે, જેનાથી એમના ઘરની પરિસ્થિતિ થોડી સારી બને. અને રમેશભાઈ ગાયત્રીની આ વાત માનવા માટે તૈયાર ન હતા. જોકે પોતે હવે પહેલાની જેમ કામ કરી શકે એટલા સ્વસ્થ પણ ન હતા. એમના પગમાં ખૂબ ઊંડો ઘાવ વાગ્યો હતો, જેના લીધે એ સરખી રીતે ચાલી પણ નહોતા શકતા. એવી હાલત પણ ન હતા. ગાયત્રીની જીદ સામે રમેશભાઈની હાર થઈ અને બંને બાપ દીકરી બીજાને ત્યાં કામ કરવા લાગ્યા. સમયની સાથે ગાયત્રીની ઉંમર પણ વધતી ગઈ. એણે યુવાન અવસ્થા એટલે કે 21મા વર્ષમાં પ્રવેશ કર્યો. ગરીબ બાપની આ દીકરીને ભગવાને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું. દૂધ જેવી સફેદ કાયા, રેશમી લાંબા વાળ અને એના ગાલ પર પડતો ખાડો એની મુસ્કુરાહટને 4 ચાંદ લગાવી દેતો હતો. જૂના ધૂળવાળા કપડાં, મહેનત કરતી ગાયત્રીના ચહેરાનો નિખાર એના રૂપને કંઈક અલગ જ સ્વરૂપ આપતો હતો. કોઈ પણને જોતા તો મનમાં વસી જાય એવી ગાયત્રી હંમેશા પોતાના પિતાની મદદ કરવા માટે તૈયાર રહેતી. એક દિવસ ગાયત્રી એના શેઠાણીના ઘરે સફાઈનું કામકાજ કરતી હતી. એ સમય દરમિયાન આ શેઠાણીના ઘરે મહેમાનો આવ્યા. આ મહેમાન બીજું કોઈ નહીં પણ શેઠાણીની મુંબઈની બહેન અને બનેવી હતા. એ સમયે શેઠાણી ઘરે હાજર ન હતા એટલે ગાયત્રીએ એમની ઘરમાં આવકારો આપ્યો અને ચા પાણીની વ્યવસ્થા કરી અને હમણાં જ શેઠાણી આવી જશે એટલું કહીને એમને ઘરની અંદર બેસાડ્યા. થોડી વારમાં શેઠાણી પણ ઘરે આવી ગયા. પોતાની બહેન અને બનેવીને જોઈને એના ચહેરા પર ખુશી આવી ગઈ. આવતાની થોડી વારમાં જ શેઠાણીની બેન શેઠાણીને પૂછવા લાગી, આ છોકરી કોણ છે? શેઠાણીએ કહ્યું કે એ મારી કામવાળી છે. ખૂબ ડાય છોકરી છે. બસ નાની ઉંમરમાં જ એની માં ગુજરી ગઈ અને બાપની પરિસ્થિતિ એટલી સારી નથી કે એને ભણાવી ગણાવી શકે. એટલી નાની ઉંમરમાં જ એને કામ હાથમાં લઈ લીધું અને પોતાના બાપની મદદ માટે એ આ બધું કામ કરી રહી છે. 2 દિવસ પોતાની બહેનને ત્યાં રોકાઈને શેઠાણીના બેન બનેવી એના ઘરે જવા માટે રવાના થયા. તેમના ગયાના થોડા દિવસ પછી શેઠાણીના ફોન પર એના બેનનો ફોન આવ્યો અને એમની વાત સાંભળી શેઠાણી તો જાણે ચોંકી ગયા. એમની બહેને જણાવ્યું કે ગાયત્રી એમને ખૂબ પસંદ આવી છે. એના દીકરા અવિનાશ માટે એને ગાયત્રી પસંદ છે અને આમ પણ એને ખૂબ ભણેલ ગણેલ છોકરી જોતી નથી. બસ એમનું ઘર સંભાળી શકે અને અમારું ગઢ સાચવી શકે એવી જ સંસ્કારી છોકરી અમને જોઈએ છે. એટલા માટે મને ગાયત્રી વધારે યોગ્ય લાગે છે. થોડીવાર માટે તો શેઠાણી પણ સમજી ન શક્યા કે એની અહંકારી બેન શા માટે આવા નાના માણસની દીકરીને પોતાના ઘરની વહુ બનાવવા માંગે છે, જ્યારે એનો દીકરો તો ખૂબ ભણેલ ગણેલ અને અત્યારના માનનો છે.
એની સામે ગાયત્રી તો અભણ અને સાદગીવાળી છે, પરંતુ પોતાની બેનની વાતને નકાર્યા વગર શેઠાણીએ રમેશભાઈને એક દિવસ પોતાના ઘરે બોલાવીને આ બાબતમાં વાત કરી. તરત જ વળતા જવાબમાં રમેશભાઈએ શેઠાણીની વાતને નકારાત્મક જવાબ આપતા કહી દીધું કે માફ કરજો શેઠાણીજી, તમે લોકો ખૂબ મોટા માણસો છો. એની સરખામણીમાં અમે તમારા પગની ધૂળ સમાન પણ નથી. મારી દીકરીને હું કોઈ એવા પરિવારમાં આપવા નથી માંગતો જ્યાં મારે હંમેશા નીચું જોઈને જ રહેવું પડે. શેઠાણી તો ખૂબ દયાળુ સ્વભાવના હતા અને એ રમેશભાઈની વાતનો ખૂબ સારી રીતે સમજતા હતા અને આગળ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર એમણે પોતાની બહેનને આ બાબત વિશે જણાવી દીધું. થોડીવાર માટે રમેશભાઈ પણ અસમંજસમાં મુકાઈ ગયા કે પોતે આવો જવાબ આપીને કંઈ ખોટું તો નથી કર્યું ને. પોતાની દીકરી કંઈક સારા અને ઊંચા ઘરમાં જતી હતી, એમણે એનું ભવિષ્ય ખરાબ તો નથી કર્યું ને. અંતે એમના અંદર રહેલ એક પિતાનો જવાબ એમના આ વિચારને નાશ કરતો હતો કે પિતા તરીકે એમણે સાચો જ નિર્ણય લીધો છે. આ વાતને પણ 10 દિવસ જેટલો સમય વીતી ગયો. બધા પોતપોતાના કામમાં મશગુલ હતા અને એક દિવસ રમેશભાઈની ઓરડીએ સુસવાટા કરતી એક મોટર ગાડી આવીને ઊભી રહી. આ ગાડીમાંથી ખૂબ અમીર દેખાતી એક મહિલા અને એની સાથે 2-3 નોકર કે જેમના હાથમાં અનેક વસ્તુઓ હતી. આ આવેલી મહિલાએ રમેશભાઈને પોતાની ઓળખાણ આપી. આ આવેલી મહિલા બીજું કોઈ નહીં પણ શેઠાણીની બહેન હતી. રમેશભાઈ એમને ઘરમાં આવવાનો આવકાર આપ્યો, બેસવા માટે કહ્યું, પણ આ મહિલાની નજર બસ આસપાસ પડેલી વસ્તુઓ પર પડતી હતી. એ તો એની આંખો આમ તેમ ફેરવીને આખી ઓરડીમાં જોવા લાગી. પછી પોતાની વાત આગળ વધારતા એને રમેશભાઈને કહ્યું કે તમે જરા પણ મનમાં એવો સંકોચ ન કરો કે અમે મોટા માણસો છીએ અને તમે નાના માણસો. મને તમારી દીકરીના શિક્ષણ કે પરિસ્થિતિથી કોઈ લેવા દેવા નથી. બસ મને એના સંસ્કાર અને એની સાદગી ગમે છે, જે એના લીધે હું એને મારા ઘરની વહુ બનાવવા માંગુ છું. હું મારો દીકરો ખૂબ મહેનતુ છે અને ગાયત્રી માટે એના માટે સર્વશ્રેષ્ઠ જીવનસાથી બનશે એવો મને વિશ્વાસ છે. પરંતુ પણ એક દીકરીના બાપ છો એટલે અંતિમ નિર્ણય હું તમારા ઉપર મૂકું છું. તમારી દીકરી એ મારી પણ દીકરી જ છે એમ સમજીને હવે તમે જે પણ નિર્ણય કરો એ મને માન્ય રહેશે. આટલું કહીને આ મહિલા ત્યાંથી રવાના થઈ અને નોકરોના હાથમાં રહેલી વસ્તુઓ રમેશભાઈની ઓરડીમાં મૂકીને બધા ત્યાંથી નીકળી ગયા. રમેશભાઈ બધી જ વસ્તુઓ પર નજર કરી તો એકથી એક પ્રખ્યાત મીઠાઈ, ગાયત્રી માટે નવા ડ્રેસ હતા. એ રાત્રે રમેશભાઈને વિચારોએ પૂરી રીતે ઘેરી લીધા. અંતે પોતાની દીકરીનું સારું ભવિષ્ય વિચારીને એમને શેઠાણીના બહેનની આ વાત માનવા માટે પોતાના મનને મનાવી લીધું. બીજા દિવસે ગાયત્રી સાથે વાતચીત કરીને એમને શેઠાણીને આ બાબતમાં જણાવી દીધું કે એમને પોતાની દીકરીનો સંબંધ શેઠાણીની બહેન અને દીકરા સાથે કરવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. શેઠાણી પણ વિચારમાં પડી ગયા કે એકાએક રમેશભાઈ આ વાતમાં કેમ માની ગયા, પણ પોતાની દીકરીનો નિર્ણય એ એની જાતે લઈ શકે એ વિચારીને શેઠાણીએ આ વાત પોતાની બહેનને જણાવી દીધી. થોડા જ દિવસોમાં સગાઈની વિધિ પૂરી થઈ અને રમેશભાઈ શેઠાણીની બહેન હંસાબેન પાસે થોડા સમયની માગણી કરી, જેથી કરીને એ પોતાની દીકરીના લગ્નની વ્યવસ્થા કરી શકે. ગાયત્રીના સાસરિયા પક્ષે રમેશભાઈની વાતને માન્ય રાખી અને બધા આ પ્રસંગ પતાવીને છૂટા થયા. ગાયત્રીના સાસરિયા પક્ષ એટલે કે હંસાબેન અને એના પરિવારને બીજા દિવસે સવારે મુંબઈ જવા માટેની ફ્લાઇટ હતી.
જેથી કરીને એ દિવસે એ પોતાની બહેન એટલે કે શેઠાણીને ઘરે જ રોકાઈ ગયા. રાતનો સમય હતો. બધા પોતપોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. અચાનક શેઠાણી પોતાના રૂમ તરફ જતા હતા કે એને 2-3 લોકોના અવાજ સંભળાયા. આ અવાજ હંસાબેનના રૂમમાંથી આવી રહ્યો હતો. એ હંસાબેનના રૂમ તરફ ગયા અને જોયું તો હંસાબેન અને એમનો દીકરો અવિનાશ એકબીજા સાથે બોલાચાલી કરી રહ્યા હતા. હંસાબેન રૂમની અંદર જવા માટે પગ મૂક્યો કે અચાનક આવું સાંભળતા એમના પગ અંદર જતા રોકાઈ ગયા. એમને જે સાંભળ્યું એ સાંભળીને થોડીવાર માટે તો જાણે એમના હોશ ઉડી ગયા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ એના પહેલા જો આપ ચેનલ પર નવા હોય તો આપણે ચેનલનું સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. શેઠાણીએ સાંભળ્યું કે હંસાબેન અને અવિનાશ એકબીજા સાથે એ બાબતમાં ઝઘડો કરી રહ્યા હતા કે અવિનાશ કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે અને આવી અભણ છોકરી સાથે એ ક્યારેય લગ્ન નહીં કરે. સામે હંસાબેન અવિનાશને એ કહીને સમજાવી રહ્યા હતા, અવિનાશ, હું તને ક્યાં કહું છું કે તું એની પત્નીની જગ્યા આપ. બસ સમાજમાં અમારી ઇજ્જત આબરૂ છે એના લીધે હું આ છોકરી સાથે તારા લગ્ન કરાવી રહી છું. તું બહાર જેને પ્રેમ કરે છે એ છોકરી સાથે રહી શકે છે અને આ છોકરી મેં તારા માટે એટલે પસંદ કરી છે કે એક તો એ મા વગરની છે અને ભોળી છે, જેથી હું જેમ કહું તેમ એ રહી લેશે. મને પણ કોઈ વહુની જરૂર નથી. બસ મારા હાથથી નાચવાવાળી એક કામવાળી સમજી લે. અને આ છોકરી ખૂબ ડાય છે અને દેખાવડી છે, એટલે સમાજની દ્રષ્ટિએ એ આપણા ઘર માટે યોગ્ય સાબિત થશે. કોઈને ખબર નથી કે કામવાળી છે. તું બસ થોડી ધીરજ રાખ અને હું જેમ કહું છું એમ કર્યા કર. એકવાર તું આ છોકરીને આપણા ઘરે આવી જવા દે, પછી બધું હું જ જોઈ લઈશ. આટલું સાંભળતા જ શેઠાણીને પોતાની બહેનના બધા જ ઈરાદા સમજાઈ ગયા. એ શા માટે એની બહેન એક અભણ છોકરીમાં એટલો રસ ધરાવતી હતી. એણે મનોમન નક્કી કરી લીધું કે આ વાત એ રમેશભાઈને જણાવીને રહેશે. પરંતુ એને એ વિચાર પણ જરૂર આવ્યો કે એની વાત પણ કોણ વિશ્વાસ કરશે. એક દિવસ શેઠાણીએ હિંમત પણ કરી કે રમેશભાઈને બધી વાત જણાવી દે. પરંતુ રમેશભાઈના ચહેરા પર દીકરીના લગ્નની એટલી ખુશી હતી કે એટલી તૈયારીઓમાં એ લાગી ગયા હતા કે શેઠાણીને વાત જણાવવાના ઈરાદા પર પાણી ફરી ગયું. સમય આમ જ વીત્યા કર્યો અને એમાં જ એક દિવસ ગાયત્રીના લગ્ન પણ લેવાઈ ગયા. એક ગરીબ બાપ પોતાની દીકરી માટે લગ્નની એવી તો તૈયારીઓમાં લાગી ગયો હતો કે સાસરીએ જઈને એને કોઈ પણ વસ્તુ માટે મેના ટોણા ના સાંભળવા પડે, જેના માટે રમેશભાઈ અનેક લોકો પાસે વ્યાજે રૂપિયા લીધા હતા. કારણ કે ગાયત્રીના સાસરાવાળા ખૂબ પહોંચતા વર્ગના હતા, જેથી કરીને એ પોતાની દીકરીના લગ્ન ધામધૂમથી કરવા માંગતા હતા. જેમ જેમ લગ્ન નજીક આવતા ગયા તેમ તેમ હંસાબેનની માગણી પણ વધતી ગઈ. 2-3 દિવસે એમના ફોન રમેશભાઈ પર આવતા રહ્યા. નવી નવી વસ્તુની માગણી નહીં તો તમારી દીકરીને બદનામ કરી દેશું. મારો દીકરો સગાઈ મૂકી દેશે અને સગાઈ મૂકવાનું એટલું ખોટું બહાનું આપશે કે તમારી દીકરીને બીજે ક્યાંય શક પણ નહીં થાય. આ વાતથી રમેશભાઈ ખૂબ ગભરાઈ ગયા અને માંડ માંડ તો એક ગરીબ દીકરીનું વ્યવહાર નક્કી થયું હતું. એમાં પણ આવી અડચણ આવ્યા કરશે તો એનું ભવિષ્ય ખરાબ થશે. એ વિચારીને રમેશભાઈ અનેક લોકો પાસેથી રૂપિયા વ્યાજે લઈને હંસાબેનની બધી માગણી પૂરી કરતા ગયા. દીકરીના ગયા પછી
બમણી મહેનત કરીને રમેશભાઈ બધાને રૂપિયા ચૂકતે કરી દેશે એ વિચારીને એમણે આ રૂપિયા વ્યાજે લીધા હતા. અંતે એ દિવસ આવી જ ગયો જ્યારે રમેશભાઈની લાડકી ગાયત્રીના લગ્ન હતા. આજે ગરીબની ઓરડી રમેશભાઈએ મહેલથી પણ વિશેષ શણગારી હતી. ચારે તરફ રોશની રોશની જોવા મળતી હતી. પોતાની લાડકીના લગ્નમાં કોઈ પણ વસ્તુની કચાશ ન રહે એમનું એમણે ખાસ ધ્યાન રાખ્યું હતું. પોતે તૈયારીઓમાં એટલા વ્યસ્ત હતા કે નવા કપડાં લેવાનો પણ એમની પાસે સમય ન હતો. ગાયત્રી પોતાની બહેનપણીઓ સાથે લગ્ન માટે તૈયાર થઈ રહી હતી. બાળકો આમ તેમ દોડાદોડી કરી રહ્યા હતા. જો કે રમેશભાઈએ ગામના તમામ લોકોને લગ્નમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. પણ ગામના અદેખા લોકો બસ ગાયત્રીના સાસરિયાવાળાને જોવા માટે આ લગ્નમાં હાજર થયા હતા. બધા લોકોના મોઢે નવી વાતો સાંભળવા મળતી હતી. છોકરી દેખાવડી છે એટલે તો કોઈક અમીર બાપાની દીકરાને ફસાવી લીધો. બાપા રે, આના સાસરિયાવાળાને જરા પણ શરમ ન આવી. તે આવી પછાતને એના ઘરની વહુ બનાવે છે. આવી બધી વાતો ગામ લોકોના મોઢે અચૂક સાંભળવા મળતી હતી. ગાયત્રી લગ્નના કપડામાં તૈયાર થઈ ચૂકી હતી અને પોતાના પપ્પા હજુ શું કરી રહ્યા હશે, તૈયાર પણ નહીં થયા હોય એ વિચારીને એ પોતાના પપ્પા પાસે જવા માટે બહાર નીકળી. એની નજર આમ તેમ પોતાના પપ્પાને શોધી રહી હતી અને અચાનક એનું ધ્યાન મંડપની પાછળ ઊભેલા એના પપ્પા પાસે ગયું. એ ત્યાં નજીક જવા ગઈ. ત્યાં જઈને જોયું તે એક મોટો કદ અને ઊંચી હાઈટવાળો માણસ એના પપ્પાનો કાફલો પકડીને એમને ધમકાવતો હતો અને રમેશભાઈ હાથ જોડીને એમને વિનંતી કરી રહ્યા હતા કે મને બસ 10 દિવસનો સમય આપો, હું તમારા રૂપિયા ચૂકતે કરી દઈશ. અને પેલો માણસ રમેશભાઈને ધમકાવી રહ્યો હતો, મારી માટે થોડા તારી છોકરીના લગ્ન કરે છે તો હજુ સમય માગે છે. 1 દિવસનો સમય આપું છું, મને કાલે જ મારા રૂપિયા પહોંચાડી દેજે, નહીં તો તને આ દુનિયામાંથી ક્યાંય દૂર મોકલી દઈશ. પોતાના પપ્પા એનાથી આ બધું છુપાવી રહ્યા હતા એનું ગાયત્રીને ખૂબ દુઃખ લાગ્યું અને એ રડતી રડતી પોતાના રૂમમાં જતી હતી કે અચાનક એને શેઠાણી મળ્યા. શેઠાણી તરત પૂછવા લાગ્યા, બેટા, આજના દિવસે તો તારે ખુશ રહેવું જોઈએ અને તારી આંખમાં આંસુ શા માટે છે? શેઠાણી આમ પણ ગાયત્રીને ખૂબ રાખતા હતા એટલે બંને વચ્ચે એક સંવેદનશીલ સંબંધ હતો, જેથી ગાયત્રી પોતાને રોકી ન શકી અને રડતા રડતા આ વાત શેઠાણીને કહી દીધી. ગાયત્રીની વાત સાંભળી શેઠાણીને મનમાં થયું કે અત્યાર સુધી છુપાવી રાખેલ વાત મારે આજે ગાયત્રીને કહી દેવી જોઈએ. એક સ્ત્રી તરીકે હું બીજી સ્ત્રીનું જીવન બરબાદ કેવી રીતે કરી શકું? અને પછી શેઠાણીએ ગાયત્રીને વાત કરી કે બેટા, તારા પપ્પાએ તારા લગ્ન માટે અનેક લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા છે, જેના લીધે આ લોકો તારા પપ્પાને આવી રીતે હેરાન કરી રહ્યા છે. પરંતુ તારા સાસરિયામાં પક્ષ સામે તારું નીચું પાડવા નહોતા માંગતા, જેના લીધે એમણે આવી તૈયારીઓ કરી છે. અને હજી એક બીજી વાત કહી રહી છું, થોડું હૃદય કઠણ કરી લેજ. અને પછી શેઠાણીએ થોડી હિંમત ભેગી કરીને ગાયત્રીને હંસાબેન અને અવિનાશ વચ્ચે થયેલ એ વાત કહી દીધી. આ વાત સાંભળતા જાણે તો ગાયત્રીના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગતું હતું અને ગાયત્રી રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. એને શેઠાણીને એટલું કહ્યું કે અત્યારે મને એકલી રહેવા દો. શેઠાણી પણ સમજતા હતા કે ગાયત્રીના દિલને ખૂબ ઠેસ પહોંચી છે. એ ક્યારેય પણ પોતાના પિતા પર બોજ બનવા નહોતી માંગતી અને આજે એના લીધે પિતા પર આવડી મોટી મુસીબત આવી ગઈ છે. જાન પણ આવી ચૂકી હતી
બધા જ લોકો સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. લગ્નની વિધિ શરૂ કરવા માટે ગોળદાદાએ કન્યાને મંડપમાં લાવવા માટે કહ્યું અને ગાયત્રીની બહેનપણીઓ ગાયત્રીને લેવા માટે ગઈ અને એમણે જે દ્રશ્ય જોયું એ જોઈને તો એમની આંખો ચાર થઈ ગઈ. તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગી, રમેશ કાકા, ગાયત્રી! આ લોકોનો અવાજ સાંભળીને મંડપમાંથી 8-10 લોકો ગાયત્રીના રૂમ સુધી દોડી આવ્યા અને જોયું તો ગાયત્રી જમીન પર ફસડાયેલી હતી. શેઠાણી તરત જ ગાયત્રી તરફ દોડી આવ્યા અને એની હાલત જોઈને ડોક્ટરને જાણ કરી દીધી. રમેશભાઈ થોડીવાર માટે સમજી ન શક્યા કે એની લાડકીને શું થયું છે. ડોક્ટર આવીને સારવાર કરી અને એમણે જણાવ્યું કે ગાયત્રી હવે જીવિત નથી. એણે આડા આવડું ખાઈ પી લીધું છે, જેના લીધે એની સાથે આ વાત સાંભળતા જ રમેશભાઈ તો જાણે ગાંડા બની ગયા હોય એમ ગાયત્રીનું માથું પોતાના ખોળામાં લઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે કોઈ જઈને મને એક વાટકામાં પાણી અને એક ચમચી લેતા આવો. મારી દીકરી લગ્નની તૈયારીઓમાં એટલી મશગુલ હતી કે એને પોતાનામાં ધ્યાન નથી દીધું. બધાએ ખૂબ રમેશભાઈને સમજાવવાની કોશિશ કરી, પણ રમેશભાઈ માનવા માટે તૈયાર ન હતા. પછી એમની જીદ માનીને એમાંથી એક માણસે એમને પાણી અને ચમચી લઈ આવી અને રમેશભાઈને નાનપણની જેમ ગાયત્રીનું મહત્વ પોતાના ખોળામાં રાખીને એક એક ચમચી ભરીને એને પાણી પીવડાવતા રહ્યા. પરંતુ સૌ કોઈ જાણતા હતા કે ગાયત્રી હવે આ દુનિયામાં નથી. રમેશભાઈ મોટા અવાજે બોલતા રહ્યા, ગુડી બેટા ઉઠ, હવે મજાક બહુ થઈ હો. નાનપણમાં તો દૂધ ના પીવડાવવાનું તો ખૂબ રડતી હતી અને અત્યારે તો તને પીવડાવું છું તો પણ કેમ કંઈ બોલતી નથી? ઊભી થઈ જા. રમેશભાઈ આવું વલોપાત કરતા રહ્યા અને ઘણીવાર એમને જાણે વાસ્તવિકતાની જાણ થઈ હોય અને પછી એમણે હૈયાફાટ રુદન શરૂ કર્યું. ત્યાં ઊભેલા તમામ લોકોના આંખમાં આંસુ હતા, કેમ કે અત્યાર સુધી બંને બાપ દીકરીએ સાથે રહીને જ પોતાની જિંદગી જીવી હતી અને ગાયત્રીના સહારે જ રમેશભાઈને જીવન જીવવામાં થોડો રસ લાગતો હતો અને આજે તો એના જીવનનું મુખ્ય કારણ જ જતું રહ્યું હતું. ગાયત્રીનો મુઠ્ઠી વાળેલો હાથ, જેના અંગૂઠાની સાઈડથી એક નાનકડી ચિઠ્ઠી જેવું દેખાતું હતું. શેઠાણીએ એ હાથ ખોલવાની કોશિશ કરી અને જોયું તો એમાંથી એક કાગળ હતો. એ કાગળ બીજો કોઈએ નહીં પણ ગાયત્રીએ જ લખ્યો હતો. વહાલા પપ્પા, તમે આજ સુધી મારા માટે જે કંઈ પણ કર્યું છે એનો ઉપકાર હું ક્યારેય પણ ચૂકવી નહીં શકું અને તમે મને સુખ મળી રહે એના માટે પોતાના પર દુઃખ લેવા માટે તૈયાર થયા હતા, જે મને ક્યારેય પણ મંજૂર નથી. મારા લીધે મારા પપ્પાને તકલીફ પડે તો મારું જીવવું નકામું છે. મને માફ કરજો કે હું આ ઊંધું પગલું ભરી રહી છું, પણ મને સમજવાની કોશિશ કરજો. જો હું લગ્ન માટે ના કહી દઉં તો તમારી આબરૂ જતી રહે અને જો લગ્ન કરી લઉં તો મારી જિંદગી બરબાદ થઈ જાય. એટલે મેં આ રસ્તો નક્કી કર્યો હતો. મમ્મી પાસે જતી રહી છું, તમારું ધ્યાન રાખજો. આટલું સાંભળતા જ ત્યાં ઊભેલા તમામ લોકો ખૂબ ભાવુક થઈ ગયા. રમેશભાઈના દુઃખનો તો કોઈ પાર જ ન હતો. જે સમયે એને પોતાની દીકરીને લગ્ન કરીને વળાવવાની હતી એ જ સમયે પોતાની દીકરીને હંમેશા માટે વળાવી દીધી. આ દુઃખ શબ્દોમાં તો વર્ણવી શકાય એવું ન હતું. થોડા દિવસ માટે તો રમેશભાઈએ પોતાને એક જ રૂમમાં કેદ કરી રાખ્યા. કોઈ પણ સાથે વાતચીત કરી નહીં અને ખોરાક પણ છોડી દીધો. એક દિવસ શેઠાણી રમેશભાઈની ઓરડીએ આવ્યા અને એમને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તમારી દીકરી પણ એ ઈચ્છતી હતી કે મારા પિતા એની જિંદગી સારી રીતે જીવી શકે, તો તમે એની ઈચ્છા પૂરી કરવા માટે
ફરી કામકાજ પર લાગી જાઓ અને હવે તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અમારા જ કારખાનામાં નોકરી કરીને સારા પગાર ધોરણમાં તમે તમારી દીકરીની બાકી રહેલી ઈચ્છા પૂરી કરો. અંતે રમેશભાઈ શેઠાણીની વાતને માન્ય રાખે છે અને ફરી પોતાની દીકરીની વાત માનીને જુસ્સો લાવે છે. કારખાનામાં રમેશભાઈની મહેનત દિવસે ને દિવસે વધતી જાય છે, જે જોઈને શેઠ અને શેઠાણી બંનેને રમેશભાઈના કામ અને આવડત પર વધારે વિશ્વાસ બેસી રહે છે. હવે તો શેઠ શેઠાણી રમેશભાઈને પોતાના ઘરના માણસની જેમ વિશ્વાસુ માને છે. દીકરીના ગયાને આજે 5 વર્ષ જેવું વીતી ગયું છે અને આજે પણ રમેશભાઈ એ જ કારખાનામાં નોકરી કરે છે. શેઠના ગયા પછી શેઠાણીએ કારખાનાનો તમામ કારોબાર રમેશભાઈના હાથમાં સોંપી દીધો હતો, કારણ કે કારખાનામાં સૌથી જૂના અને વિશ્વાસુ માણસ રમેશભાઈ જ હતા. અને કહેવાય છે ને કે કુદરત જ્યારે ન્યાય કરે ત્યારે પાછું વળીને પણ નથી જોતો. એવી જ રીતે જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવી રીતે રમેશભાઈની કિસ્મત પૂરી રીતે પલટાઈ ગઈ. ધીમે ધીમે રમેશભાઈ પાસે પણ રૂપિયા અને સંપત્તિ આવવા લાગી. પોતાની દીકરીની ઈચ્છા માટે કરેલી મહેનત આજે રંગ લાવી. પરંતુ જેના માટે મહેનત કરી હતી એ માણસ જ આ દુનિયામાં રહ્યો નથી. એનું દુઃખ હંમેશા માટે એમના દિલમાં રહેશે. પરંતુ રમેશભાઈ એક એવો નિર્ણય લે છે જેનાથી શેઠાણીને પણ એમની આ વાત પર ખૂબ ગર્વ થાય છે. ત્યારે તો રમેશભાઈ પાસે એટલા પણ રૂપિયા ન હતા કે પોતાની દીકરીનો પ્રસંગ કરી શકે. અને આજે રમેશભાઈ મા બાપ વગરની દીકરી કે ગરીબ પરિસ્થિતિવાળા મા બાપની દીકરીના લગ્ન મફતમાં કરાવે છે. દર વર્ષે તેઓ આવા લગ્નનું આયોજન કરે છે જેમાં ગરીબ ઘરોની દીકરી પોતાના લગ્ન કરી શકે અને સાસરીય પક્ષ આ દીકરીઓને કંઈ મેણા ટોણા ન મારે એના માટે એમનાથી બનતા બધા જ કરિયાવર એ આ દીકરીઓને આપે છે. આ બધી દીકરીઓમાં પોતાની હસતી ખેલતી ગુડી દેખાય છે અને આ લોકોની મદદ કરીને કદાચ ગાયત્રીના દિલને ઠંડક મળે એવું રમેશભાઈ વિચારે છે. મિત્રો, આ કહાનીમાંથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે ક્યારે પોતાના સંતાનનું સારું કરવાના વિચારથી એટલા પણ લાગણીવશ ના થઈ જવું કે પોતાના પર જ આવડી મુસીબત લાવી બેસીને. અને દરેક માતા પિતાને બસ એટલું જ કહેવાનું કે તમારા સંતાનને કોઈ બીજાના હાથમાં સોંપતા પહેલા 10 વાર વિચાર કરવો. લાગણીમાં આવીને કોઈ એવો નિર્ણય ન લઈ લેવો કે જેના લીધે તમે તમારા સંતાનને પણ ખોઈ બેસો. અને આજની તમામ દીકરીઓને એ જ કહેવાનું કે જ્યારે કોઈ પરિસ્થિતિને પોતાના પર હાવી કરીને કોઈ ઊંધું પગલું ના ભરો. તમારા દિલમાં જે કોઈ મૂંઝવણ છે એ તમારા માતા પિતાને જરૂરથી જણાવો. તો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. અને ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.